નમસ્કાર દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત મેનેજમેન્ટ ગુરુ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, મેનેજમેન્ટ ગુરુ એટલે એવો કાર્યક્રમ કે જેમાં બિઝનેસને લગતી તમામ માહિતીઓ આપણે સરળ શબ્દોમાં મળતી હોય. અત્યારે તમામ યુવાનોનું સપનું હોય કે કંઈક પોતાનું કરવું છે, અને પોતાનું કરવાની વાત આવે તો ધંધાથી શરૂઆત થતી હોય. અને ઘણા એવા યુવાનોના ઉદાહરણ આપણી પાસે છે કે જે નાના ધંધાથી શરૂઆત કરી અત્યારે કરોડોની કંપની કરીને બેઠા છે. પરંતુ કરોડોની કંપની કરવાની શરૂઆત નાનેથી જ થતી હોય છે, ને એમાં પણ જ્યારે નાની શરૂઆત હોય અને યોગ્ય માર્ગદર્શન હોય તો એ ધંધો સૌથી પહેલાં સફળ થતો હોય. એટલા જ માટે અમે તમારી માટે લઈને આવ્યા છે મેનેજમેન્ટ ગુરુ કાર્યક્રમ, કે જેમાં આપણી સાથે મેનેજમેન્ટ ગુરુ જોડાતા હોય છે અને આ જ મુદ્દાઓની માહિતીઓ આપતા હોય છે. ત્યારે આજે પણ આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે કે ઓનરશિપમાં કર્મચારીઓ કામ નથી કરતા. ઘણી વખત કર્મચારીઓ ઓનરશિપને અવગણે છે, તો ઘણી વખત મેનેજમેન્ટ પણ જવાબદાર હોય. તો આ મુદ્દાને આજે સમજવો છે કે ઓનરશિપનું સારી રીતે પાલન કઈ રીતે કરવું, કર્મચારીઓને સારી રીતે કામ કઈ રીતે કરાવવું અને કંપનીને સફળ કઈ રીતે બનાવવી, આ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. તો મેનેજમેન્ટ ગુરુમાં આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. થેન્ક યુ રોનક. ભાવેશભાઈ, ખાસ ઓનરશિપની વાત આવતી હોય તો લોકોના મનમાં સવાલ એ આવે કે ઓનર એટલે તો માલિક સમજે છે, પરંતુ ઓનરશિપ કંપનીમાં કઈ રીતે મહત્વની હોય છે અને ઓનરશિપની વ્યાખ્યા શું હોય? ઓનરશિપનો અર્થ શું છે? ઓનરશિપ એટલે કે મારું પોતાનું છે એમ કરીને ગણવું અને કામ કરવું. પરંતુ તમે જોયું હોય છે કે જ્યારે પણ આપણે ઓનરશિપની વાત કરીએ ને ત્યારે એક એવો થઈ જ જાય છે કે ભાઈ આ કામ ઓનરનું છે, પરંતુ ખરેખર એવું નથી. સામાન્યમાંથી સામાન્ય કર્મચારી જે હાઉસકીપિંગનું કામ કરતો હોય કે પછી લીડરશિપનું કામ કરતો હોય, દરેક કર્મચારી ઓનરશિપથી કામ કરી શકે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ છે. યુરોપમાં જ્યારે એક વખત હું ટૂર પર હતો ત્યારે ચેકિંગ વખતે લાંબી લાઈન ચાલતી હતી. આપણી જેમ ઇન્ડિયાની જેમ એ લોકો મલ્ટીટાસ્કિંગ નથી કરતા, એટલે એક પછી એક તમે હોટલમાં જ્યારે ચેકિંગ કરાવો ત્યારે તમારે ક્યુમાં ઊભું રહેવું પડે. તો એ વખતે જ્યારે મેં શાંતિથી સોફા પર બેઠો હતો અને હું રાહ જોતો હતો કે મારો નંબર આવે એટલે ઊભો થઈ અને હું હોટલમાં ચેકિંગ કરું, ત્યારે એક લેડી મેં જોઈ જે હાઉસકીપિંગ નું કામ કરતી હતી, પરંતુ એટલા ચીવટપૂર્વક કામ કરતી હતી. એનું જે મોપિંગ ચાલતું હતું, એટલે ફરસ પૂછવાની જે પ્રક્રિયા હતી, એટલા ડિટેલમાં એ લેડી કરતી હતી. કદાચ 60થી 65 વર્ષની લેડી હશે. એટલે આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ. અને એ એકદમ ચીવટથી અને સરસ રીતે ફ્લોર સાફ કરતી હતી, એક ડિટેલમાં ટાઈમ લઈને. એટલે પછી મારી ઇંતજારી વધી ગઈ. મેનેજમેન્ટનો માણસ છું એટલે મારું ઓબ્ઝર્વેશન તો હોય જ. કે પછી મેં લેડીને પૂછ્યું કે મેડમ, આટલું બધું ડિટેલિંગ અને ઝીણવટભર્યું કામ તમે કેવી રીતે કરી શકો છો? એનો જે આન્સર હતો ને કે હું માનું છું કે આ મારી હોટલ છે, હું જે કામ કરું છું એનું હું પ્રાઉડ ફિલિંગ કરું છું, અને મને એવું લાગે છે કે હું જે કામ કરું છું ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. એટલે આનો અર્થ એવો છે કે જો જ્યારે તમે ઓનરશિપથી કામ કરતા હો ત્યારે તમારામાં પ્રાઉડ ફિલિંગની લાગણી આવે. ઓનરશિપ એટલે એવું કામ કે જે તમે માનો કે આ મારું છે, મારું પોતાનું છે, મારી કંપનીનું નહીં, મારું કામ છે. જ્યારે કર્મચારી પોતે મારું છે એમ ગણીને કામ કરે ત્યારે ઓનરશિપ આવી ગઈ હોય તેવું કહેવાય. હવે ઓનરશિપ કોણ કોણ લાવી શકે? ઓફકોર્સ પ્રમોટર્સ કે લીડરશિપ હોય એનામાં તો 100% ઓનરશિપ તો હોવી જ જોઈએ, પરંતુ સામાન્યમાંથી સામાન્ય અદનો કર્મચારી પણ જો ઓનરશિપથી કામ કરે તો ઓર્ગેનાઇઝેશનમાં ચાર ચાંદ લાગી જાય છે. કોઈના ડિરેક્શનની રાહ જોયા વગર, કોઈના સુપરવિઝનની રાહ જોયા વગર જાતે જ પોતાનું કામ 100% ક્વોલિટીથી કામ કરવું એને ઓનરશિપ કહી શકાય. જી બિલકુલ, ભાવેશભાઈ ખૂબ સરસ રીતે જણાવ્યું. ખાસ ઓનરશિપની વાત આવતી હોય તો કર્મચારી એવું વિચારે કે કંપનીના પ્રોમોટર છે એ પ્રમોટર તો કામ કરે છે, તો અમે શું કામ ઓનરશિપથી કામ કરીએ? શું આ સાચું ખરા? આ સાચું સ્ટેટમેન્ટ છે, પરંતુ સિક્કાની જેમ બે બાજુ હોય ને એમ ઘણી વખત મેં જોયું છે કે કર્મચારીઓ ઓનરશિપથી કામ ન કરતા હોય. એને માટે કર્મચારીઓ તો જવાબદાર છે જ, પરંતુ મેનેજમેન્ટ પણ એટલું જ જવાબદાર છે. કેમ? ઓનરશિપ કોણ કરી શકે? જે માણસ ડિસિઝન લેતો હોય ને. ડિસિઝન અને ઓનરશિપ વચ્ચે સીધો સમન્વય છે, સીધું કનેક્શન છે.
જે લોકો ડિસિઝન લેતા હોય એમનામાં ધીરે ધીરે ઓનરશિપની ભાવના આવી જાય છે, પરંતુ જ્યારે કર્મચારી ડિસિઝન લેવાની શરૂઆત કરે અને કોઈ એક ડિસિઝન ખોટું પડે અને પછી એને મેનેજમેન્ટ તરફથી ફાયર મળે કે ભાઈ તમે આવું કેમ ખોટું ડિસિઝન લીધું, તો એ વખતે શું થાય, માણસ ડિસિઝન લેવાની પ્રક્રિયામાંથી ધીરે ધીરે પોતાની જાતને બહાર કાઢી નાખે છે અને પછી એવું એસ્ટાબ્લિશ થાય છે કે આ માણસ ઓનરશિપથી કામ નથી કરતો. એટલે જ્યારે પણ ઓનરશિપની વાત આવે ત્યારે કર્મચારીએ તો સેલ્ફ મોટિવેટ થઈને ઇન્સ્પાયર થઈને ડિસિઝન લઈને કામ કરવું જોઈએ, પરંતુ મેનેજમેન્ટની એટલી જવાબદારી બને છે કે રાઇટ કલ્ચર ઊભું કરે, રાઇટ એન્વાયરમેન્ટ ઊભું કરે, જેમાં દરેક કર્મચારી પોતે જ જાતે ડિસિઝન લે. અને ડિસિઝન જ્યારે માણસ લે ને ત્યારે ભૂલ તો થવાની જ છે, એટલે જ્યારે ભૂલ થાય ત્યારે એને લર્નિંગ પ્રોસેસ તરીકે ગણવું જોઈએ. જો એ જ વ્યક્તિ જો બીજી વખત ભૂલ કરે તો પછી એને બ્લન્ડર કહેવાય, પરંતુ જ્યારે એક વ્યક્તિ એક વખત ભૂલ કરે તો આ પ્રોસેસને લર્નિંગ પ્રોસેસ તરીકે ગણીને જો ડિસિઝન લે, જે કર્મચારી ડિસિઝન લેતો હોય એને તમે સતત મોટિવેટ અને ઇન્સ્પાયર કરો તો ચોક્કસ એ કર્મચારીમાં ઓનરશિપની ભાવના ધીમે ધીમે જાગતી જશે. અને જેટલા માણસો કંપનીમાં કામ કરતા હોય એમાંથી જો 20% માણસો પણ જો ઓનરશિપથી કામ કરે ને તો કંપનીને 4 ચાંદ લાગી જતા હોય છે. જી બિલકુલ, ભાવેશભાઈ ખૂબ સરસ વાત કરી કે ઓનરશિપ એક પોતાનાપણાની લાગણી સાથે જો કામ કરવામાં આવે, અને ખાસ આપે વાત કરી કે કર્મચારીઓને ઘણી વખત એ ભૂલના કારણે ટોકવામાં આવે છે અથવા તો તેમની ભૂલ વારંવાર ગણાવવામાં આવે તો એ લાગણી હારી જાય છે કે માત્ર નોકરી કરવા ખાતર નોકરી કરતા હોય. મેનેજમેન્ટને આપણે વાત કરી તો ઓનરશિપનું પાલન ન થવામાં મેનેજમેન્ટ કેટલું જવાબદાર? 70% હું એવું માનીશ કે મેનેજમેન્ટ જવાબદાર છે. કેમ? જ્યારે પણ કર્મચારીને એવું લાગે કે હું ડિસિઝન લઈ શકું છું અને જો મેનેજમેન્ટ એને અટકાવે ઓર મેનેજમેન્ટ જ્યારે પણ એના કર્મચારીના ડિસિઝન ઉપર ક્વેશ્ચન કરે ત્યારે કર્મચારીઓનું મનોબળ તૂટી જતું હશે. અત્યારે મેનેજમેન્ટે શું કરવાની જરૂર છે? મેનેજમેન્ટે એટલે કે લીડરશીપે અથવા તો પ્રમોટર્સે આવતીકાલ માટે કામ કરવું અને કર્મચારીઓએ આજના માટે કામ કરવું. જો મેનેજમેન્ટ પોતાનો મોટા ભાગનો સમય ઓપરેશનમાંથી બહાર રહીને સ્ટ્રેટેજી માટે, આવતીકાલ માટે, કેવી રીતે મારી કંપનીને હું એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઉં, એના માટેના શું પગલાં ભરવું, એના ઉપર જો વધુ ધ્યાન આપે અને ઓપરેશન્સ લેવલના જેટલા પણ ડિસિઝન છે એ જો કર્મચારીઓ પર છોડી દે તો પછી આ એક મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચેનો એક સરસ સમન્વય થઈ જાય, જેમાં કર્મચારીઓ કેવી રીતે મારા ઓર્ગેનાઇઝેશનને એક્સલન્સી આપવું એના પર કામ કરે, બધા જ પ્રકારના નાના મોટા ડિસિઝન લે. જ્યારે મેનેજમેન્ટ ફોકસ કરે આવતીકાલ માટે, સ્ટ્રેટેજી માટે, ઇનઓર્ગેનિક ગ્રોથ માટે, તો જ કંપની આગળ વધશે. કર્મચારીને હું 30% એટલા માટે રિસ્પોન્સિબલ ગણું છું કે કર્મચારીનું પણ માઇન્ડસેટ એવું હોય છે કે મેનેજમેન્ટે એક વખત ક્વેશ્ચન પૂછ્યો એટલે પછી એ છોડી દે છે કે ભાઈ મારે શું, મેં જ્યારે કામ કરવાનું ચાલુ કર્યું, મેં ડિસિઝન લેવાનું ચાલુ કર્યું, પણ મેનેજમેન્ટ તો મને ક્વેશ્ચન પૂછે છે અને મારું ડિસિઝન ખોટું પડ્યું એટલે મેનેજમેન્ટ મને ફાયર કરે છે. પરંતુ કર્મચારીએ એટલું યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં જો તમારે આગળ વધવું હશે તો ડિસિઝન લેવા પડશે. જીવનમાં જો તમારે લીડરશિપ હોદ્દો લેવો હશે તો તમારે થોડા ટફ થવું પડશે. અને જ્યારે પણ મેનેજમેન્ટ અને કર્મચારી વચ્ચે થોડા હોટ ડિસ્કશન થાય તો એટલું સમજવું કે આ પર્ટિક્યુલર ટોપિક માટે છે, એને પછી તમે લઈને આગળ ના લઈ જઈ શકો. એટલે કર્મચારીએ થોડા મેચ્યોર બનવાની જરૂર છે, ડિસિઝન લેવાની જરૂર છે, રિસ્પોન્સિબિલિટી લેવાની જરૂર છે. અને જ્યારે પણ કર્મચારી ડિસિઝન લે ત્યારે એકાઉન્ટેબિલિટી આવી જાય છે, રિસ્પોન્સિબિલિટી આવી જાય છે અને જોડે જોડે ઓનરશિપ આવી જાય છે. જી બિલકુલ, ભાવેશભાઈ ખૂબ સરસ વાત કરી. ખાસ મેનેજમેન્ટની સાથે પ્રમોટર અને જો કોઈ ઓફિસમાં જવાબદાર વ્યક્તિ આપણે અત્યારે ગણતા હોય તો HR ડિપાર્ટમેન્ટ કે જ્યાંથી તમામ કર્મચારીઓનું સંચાલન થતું હોય, કર્મચારીઓને એ માહિતી અને નિયમોનું પાલન થતું હોય. તો હવે કર્મચારી જો ઓનરશિપથી કામ નથી કરતો તો પ્રમોટર અને HR ડિપાર્ટમેન્ટ તેમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે કે કામ કરવાની લાગણી જગાવી શકે? ચોક્કસ, બહુ સરસ ક્વેશ્ચન છે આ. ઓનરશિપ જ્યારે કર્મચારીઓ કામ કરે ત્યારે સારું રિઝલ્ટ મળે છે, એ વાત તો નક્કી છે. હવે ઓનરશિપ કર્મચારી, બધા જ કર્મચારીઓ ઓનરશિપથી કેવી રીતે કામ કરે, કેવી રીતે આવું સરસ કલ્ચર ઊભું થાય એની જવાબદારી મેનેજમેન્ટ અને HR ડિપાર્ટમેન્ટની છે. જો તમારી પોલિસી ટ્રાન્સપરન્સ હશે, જો તમે ઓપન ડોર પોલિસી રાખશો, જો તમે કર્મચારીઓને લૂપમાં લઈને બધા ડિસિઝન લેશો તો કર્મચારી સમજશે કે ભાઈ આ મારું કામ છે. મેં ઘણા એવા સ્માર્ટ મેનેજમેન્ટ જોયા છે અને સારા HR ડિપાર્ટમેન્ટ જોયા છે. કોઈ પણ પોલિસી ડિસિઝન લેવાનું હોય ત્યારે કર્મચારીઓને લૂપમાં રાખીને ડિસિઝન લે છે. એટલે કર્મચારીઓને એવું લાગે છે કે યસ હું પાર્ટનર છું આ ડિસિઝનમાં.
એટલે જ્યારે કર્મચારી પાર્ટનર બને કોઈ પણ પ્રકારના ડિસિઝનમાં ત્યારે આપોઆપ કર્મચારીની ઓનરશિપ આવી જાય છે. એટલે મેનેજમેન્ટના 3 કામ છે. એક, સારું એટમોસ્ફિયર ક્રિએટ કરવાનું, લોકોને એમ્પાવર કરવાના, લોકોને એકાઉન્ટેબિલિટી સાથે સાથે રિસ્પોન્સિબલ બનાવવા અને ફાઇનાન્શિયલ ઓથોરિટી આપવી. જ્યારે એચઆરનું કામ શું છે? સારી પોલિસી બનાવી, સારી સિસ્ટમ બનાવી, સારા ટૂલ ઊભા કરવા, જેથી મેનેજમેન્ટની જે ફિલોસોફી છે નીચેના કર્મચારી સુધી જાય. અને એચઆરનું એવું કામ છે કે જેટલી બી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ છે કંપનીમાં એને યોગ્ય પ્રમાણે અમલ થાય. એટલે જો મેનેજમેન્ટ અને એચઆર કદમ સાથે કદમ મિલાવીને જો કામ કરશે ને તો ઓનરશિપ નીચેના લેવલ સુધી પહોંચે, એમાં બે મત નથી. પરંતુ એચઆર એ મેનેજમેન્ટનો પર્સપેક્ટિવ સમજવાની જરૂર છે અને મેનેજમેન્ટે પણ એવું સમજવાની જરૂર છે કે આ બધું રાતોરાત નહીં થાય, સ્ટેપ બાય સ્ટેપ થશે. થોડી ધીરજ રાખવી જોઈએ એચઆર ડિપાર્ટમેન્ટ ઉપર અને કર્મચારીઓ પણ ટ્રસ્ટ રાખીને આગળ વધવું જોઈએ. જી બિલકુલ. ભાવેશભાઈ, આ સમગ્ર વાત મેં સાંભળ્યું તો સૌથી મહત્વની વાત આવે કે કંપની અને કર્મચારીઓ વચ્ચે વિશ્વાસ અને એક સંબંધ હોવો જોઈએ કે જેનાથી પોતાના સમજે. અત્યારે મોટાભાગે કોઈ પણ કંપનીમાં આપણે જોવા જઈએ તો માત્ર પગાર માટે કામ થતું હોય તેવું લાગે અને કંપની કમાણી માટે. તો આ સમગ્ર ઘટનામાં કર્મચારીઓને કંપની વચ્ચે એક વિશ્વાસની લાગણી રહે તે માટે શું કરવું? જે કંપનીઓ ફક્ત કમાણી માટે અને જે કર્મચારીઓ ફક્ત પગાર માટે કામ કરે છે ને એ કંપનીનો ગ્રોથ નથી થતો. કેમ? જે કંપનીઓ એટલે કે જે મેનેજમેન્ટ લીડરશિપ જે વેલ્યુ ક્રિએશન નથી કરતા, જે લોકો એક કર્મચારી જે કંપનીના મેનેજમેન્ટ કર્મચારીઓને પાર્ટનર તરીકે જોતા નથી, જે કર્મચારીઓ કંપનીમાં ઓનરશિપથી કામ કરતા નથી અને મારું છે એમ નથી કામ કરતા, એ કોઈનો ગ્રોથ થતો નથી. તમે જોયું હશે 80-20 પ્રિન્સિપલ પ્રમાણે કે 20% જેટલા કર્મચારીઓ કંપનીમાં પોતાનું છે એમ ગણીને કામ કરે છે, પોતે લીડરશિપના રોલમાં આવી જાય છે. ઘણી વખત તો માલિકે કંઈ ડિસિઝન લીધું હોય એને ઓવરરૂલ કરવાની બી તાકાત કર્મચારીઓમાં હોય છે. પરંતુ એ ક્યારે બને? જ્યારે એ માને કે આ મારું છે અને મારું વર્ક હું જ કરીશ, બીજો કોઈ નહીં કરે. મેં એવા પણ કર્મચારીઓ જોયા છે કે જેમની ક્રેડિબિલિટી હાઈ હોય છે, જેમની ઓનરશિપ પ્રમોટર કરતાં પણ વધારે હોય છે. જ્યારે મેં એવા પ્રમોટરને બી જોયા છે કે જેમને પોતાની કમાણી કરતાં કર્મચારીઓના પ્રોગ્રેસમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે. એટલે કર્મચારીઓ અને પ્રમોટર્સ એ બંને સિક્કાની બે બાજુ છે. જ્યારે કર્મચારીઓ પ્રોગ્રેસિવ માઇન્ડસેટના હોય, કર્મચારીઓ વેન્ડર, સપ્લાયર્સ અને કંપનીના માલિકો વચ્ચે જો સમન્વય જળવાય તો એક સરસ વાતાવરણ ઊભું થાય છે. કંપનીનું મેનેજમેન્ટ જ્યારે કર્મચારીઓને રિયલ પાર્ટનર તરીકે ઓળખે છે, કંપનીનું મેનેજમેન્ટ જેટલા બી સ્ટેક હોલ્ડર છે એમને પાર્ટનર તરીકે ગણે છે, ત્યારે ઓટોમેટિક એક સારું એન્વાયરમેન્ટ ઊભું થાય છે. અને જ્યારે ઓનરશિપની વાત આવે ત્યારે દરેક વ્યક્તિ પોતાના રોલની જવાબદારી નિભાવે, મારું છે એમ કરીને કામ કરે અને મારું કામ માટે મારે બીજા કોઈના સુપરવિઝનની જરૂર નથી. હું પોતે જ સારા એવા કમિટમેન્ટથી મારું કામ હું સારી રીતે કરીશ. જો એ ભાવના કેળવે તો પછી બધું સારું થઈ જતું હોય છે. જી બિલકુલ. ભાવેશભાઈ, આ સમગ્ર આપણે વાત કરી સાથે મારા મનમાં એક નવો સવાલ ઊભો થયો એવો કે કદાચ પગાર મેટર કરે ઓનરશિપમાં? એક વસ્તુ જરૂર છે કે માણસ જ્યારે કોઈ કંપનીમાં જોડાય અથવા તો કોઈ સંસ્થામાં જોડાય ને તો પગાર અને હોદ્દાની રીતે જોડાય છે. પરંતુ એ જ્યારે કામ કરતો હોય, 1 મહિનો થાય, 2 મહિના થાય, ત્યારે એ પછી પગાર માટે કામ નથી કરતો. એને એક સારા રેકગ્નિશનની જરૂર પડે છે. જ્યારે તમે કોઈ કર્મચારીને ઇન્સ્પાયર્ડ કરો અથવા તો મોટિવેટ કરો તો એની જે કામ કરવાનું જે પેશન છે અથવા જો કામ કરવાનું લગન છે એ ડબલ થઈ જાય છે. તમે જોયું હશે જ્યારે પણ કોઈ પણ પ્રકારનો લીડર એના ટીમ મેમ્બરને પ્રોત્સાહિત કરે ત્યારે કર્મચારી સખત ઉત્સાહથી કામ કરે છે. અને જ્યારે પણ લીડર એને કંઈક વઢે અથવા તો કંઈક એને થોડું ફાયરિંગ કરે ત્યારે કર્મચારીઓમાં ઉત્સાહ નથી રહેતો. એટલે કર્મચારી જોડાય છે પગારને લીધે, પરંતુ કર્મચારીનું પરફોર્મન્સ, સારા એન્વાયરમેન્ટ, લીડરશિપ કેવી રીતે એને મોટિવેટ કરે છે, ઇન્સ્પાયર્ડ કરે છે અને મેનેજમેન્ટ એને કેવું એન્વાયરમેન્ટ આપે છે એના પરથી કર્મચારીઓનું પરફોર્મન્સ દેખાય છે. જી બિલકુલ. ભાવેશભાઈ, આપણે પૈસાની વાત કરી કે જોડાય છે, પરંતુ સૌથી મહત્વનું કોઈ પણ જગ્યાએ કામ કરવું, મન લગાડવું ને સારી રીતે કામ કરવા માટે એન્વાયરમેન્ટની પણ આપણે વાત કરી. તો હવે કંપનીમાં એન્વાયરમેન્ટ સારું બનાવવા માટે ત્યાંનું મેનેજમેન્ટ, ત્યાંના જે પણ મેનેજરો અથવા તો બોસ આપણે ગણી શકીએ એ કેવા પગલાં ભરી શકે? પહેલાં તો મેનેજમેન્ટે એવું માનવાની જરૂર છે, મેનેજમેન્ટ એટલે હું પ્રમોટર્સ કે ડિરેક્ટર્સ કે લીડર્સને ગણું છું, કે આ મારી એકલાની કંપની નથી. હું આ કંપનીમાં ટ્રસ્ટી છું અને આ બધાની કંપની છે.
જ્યારે હું કહું એમ થાય એવો જ્યારે ઈગો રાખે ને જ્યારે મેનેજમેન્ટ અથવા તો લીડર અથવા તો પ્રમોટર, ત્યારે સમજી લેવું કે નહીં, અધોગતિ ચાલુ થઈ જશે. હું કહું એમ નહીં, આપણે બધા જોડે ડિસિઝન લઈએ, એ ભાવના જો તમારામાં આવશે તો તમે ગ્રેટ લીડર છો. અધરવાઇઝ તમે એવરેજ લીડર બની રહેવાના. એટલે તમે જ્યારે કંપનીમાં ટ્રસ્ટી તરીકે કામ કરો અને આપણી કંપની છે, આપણે બધાએ ગ્રોથ કરવાનો છે, સારું થશે તો આપણા બધાનું થશે. એટલે કર્મચારીમાં ઓનરશિપની ભાવના કેળવાય એના માટે પહેલેથી જ મેનેજમેન્ટે એને લૂપમાં લેવું પડે. આપણી કંપની છે એવું એસ્ટાબ્લિશ કરવું પડે અને ખાલી એસ્ટાબ્લિશ નહીં, એવો વ્યવહાર કરવો જોઈએ. જ્યારે કર્મચારીને એવું લાગે કે મારા બોસ અથવા તો મારા શેઠ અથવા તો પ્રમોટર એ મારી પોતાની કંપની છે એવું મને ફીલ કરાવે છે, ત્યારે એનામાં પણ ઓનરશિપ આવી જાય છે. પરંતુ હું એકલો જ કંપનીનો માલિક છું, પ્રોફિટ હું લઈશ, એવી જો તમારામાં ભાવના હશે તો તમે લાંબે ગાળે સફળ નહીં થાવ. યસ, તમને શોર્ટકટમાં અથવા તો થોડા અંતરે તમને સફળતા મળશે, પરંતુ જેવું તમારું ટર્નઓવર મોટું થશે, જેવી તમારી ટીમ સાઇઝ મોટી થશે, એ દિવસે જો તમે સારું એન્વાયરમેન્ટ નહીં આપો, સારી પોલિસી નહીં રાખો, કર્મચારીઓને ભાગીદાર નહીં ગણો, ઓનરશિપની ભાવના નહીં કેળવો, તો તમારી કંપનીનો ગ્રોથ થશે જ નહીં. જી બિલકુલ. ભાવેશભાઈ, આપે કંઈક આપવાની લાગણી સાથે વાત કરી કે એ કર્મચારીને કંઈક આપવાની લાગણીથી જો કામ થાય અથવા તો પાર્ટનર સમજીને તો એ વિકાસ થવાનો છે. પરંતુ ઘણી વખત આપવા કરતાં પણ સારા વિચારો, એમને ક્યારેક ક્યારેક વખાણ કરી દેવા અને એમના કામને પ્રોત્સાહન આપવું, આ પણ કર્મચારી માટે ઘણી વખત ખૂબ ફાયદાકારક નીવડતું હોય છે. તો એવું વાતાવરણ ઊભું કરવા શું કરવું? ઘણી વખત નહીં, મોટે ભાગે તમે કોઈને પ્રોત્સાહન કરો ને એટલે માણસ સખત મોટિવેશનથીને કામ કરે છે. આપણે અનફોર્ચ્યુનેટલી ભારતીય સમાજમાં કોઈને પ્રોત્સાહિત કરવાની ટેવ પહેલેથી નથી. આપણા ઘરની વાત હોય કે ઓફિસની વાત હોય, આપણે બધા એવું માનીએ છીએ કે એને જો પગાર મળે છે એટલે એ તો કામ કરતો જ હશે. પરંતુ વિદેશીમાં આવું કલ્ચર નથી. તમે નાનકડું કામ કરશો ને તો પણ તમને એ લોકો 4 વખત થેન્ક્સ કહેશે. એટલે આપણે ત્યાં આવું નવું કલ્ચર વિકસાવવાની જરૂર છે, જેમાં દરેક માણસનું કામ મહત્વનું છે. એ પ્યુનનું હોય, હાઉસકીપિંગનું હોય કે કોઈ મોટા માર્કેટિંગ લીડરનું હોય. એટલે દરેકના કામને મહત્ત્વ આપવાનું, નાની નાની વસ્તુઓમાં લોકોને એપ્રિશિએટ કરો, લોકોને વખાણો અને તેમને રેકગ્નાઇઝ કરો, તો માણસનું પરફોર્મન્સ આપોઆપ ડબલ ગણું 3 ગણું થઈ જશે. પરંતુ જો તમને સતત ટીકા કરશો, મિટિંગની વચ્ચોવચ્ચ તેમનું અપમાન કરશો અને હું કહું એમ જ થાય એવો ભાવ રાખશો, તો સમજી લેવાનું કે તમારી ગતિ, વિકાસની ગતિ તમારી લાંબી નહીં ચાલે. પરંતુ તમારું માઇન્ડસેટ પોઝિટિવ હશે, લોકોને તમે પાર્ટનર ગણશો, એમને તમે પ્રોત્સાહિત રોજ કરશો, તમને એમને મોટિવેટ કરશો, એટલીસ્ટ તમારે દિવસમાં 2 વખત તો વેરી ગુડ જોબ ડન એવું બોલતા શીખવું પડશે. મેં ઘણા મેનેજરને જોયા છે, જે લીડરને જોયા છે, એ પોતે જ સોગ્યું મોઢું રાખીને ફરતા હોય તો બીજાને ક્યાંથી મોટિવેટ કરતા હોય. એટલે જ્યારે તમે લીડર બનો છો, જ્યારે તમે પ્રમોટર છો કે ડિરેક્ટર છો, તો તમારે પહેલાં સેલ્ફ મોટિવેટ થઈને કામ કરવું પડશે. અને તમારામાં એક ભાવના હોવી જોઈએ કે ભાઈ આ બધા માણસો મારા માણસો નથી, કંપનીના માણસો છે, આપણે બધાએ ભેગા થઈને કામ કરવાનું છે. કારણ કે એક વસ્તુ બહુ ક્લિયર છે કે પ્રમોટર પોતે એકલું કશું કરી શકવાનો નથી. જો સારી ટીમ નહીં હોય તો કંપનીનો ગ્રોથ નહીં થાય. એટલે જ્યારે એ વસ્તુ ક્લિયર છે કે લોકોના સહકાર વગર કંપનીનો ગ્રોથ શક્ય નથી, ત્યારે લોકોને પણ પાર્ટનર તરીકે રાખવા જ પડે, તો જ એ લોકોમાં ઓનરશિપ આવે અને તો જ કંપનીનું કલ્ચર બદલાય. જી બિલકુલ. ભાવેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. હવે સવાલ એ પણ થાય કે ઓનરશિપથી કંપનીને તો ચોક્કસ નુકસાન થવાનું છે, પરંતુ કર્મચારી અને કંપની બંનેમાંથી સૌથી વધુ નુકસાન કોને થાય જો ઓનરશિપનું પાલન ન થાય તો? ઓનરશિપથી બધાને ફાયદો થવાનો છે, પરંતુ જે કંપની ઓનરશિપને ફોલો નથી કરતી, એટલે કે એમના કર્મચારીઓ ઓનરશિપને ફોલો નથી કરતા, ત્યાં કંપનીનું વાતાવરણ બોરિંગ હશે, ડિસિઝન જલ્દી નહીં લેવાતા હોય, ઢીલાસ તમને દરેક જગ્યાએ જોવા મળશે. એક 100 રૂપિયાનું કંઈક મંગાવવું હોય તો પણ પ્રમોટરની રાહ જોવાશે, વાઉચર પર એમની સાઇન થશે પછી આવશે. એટલે કંપનીની જે સ્પીડ છે ને એ સ્પીડ 10ની થઈ જશે. જ્યારે તમારો કર્મચારી ડિસિઝન લેતો હશે ત્યારે તમારે માનવાનું કે 100ની સ્પીડમાં કંપની જઈ રહી છે, પરંતુ નાની નાની વસ્તુ માટે પણ તો તમારે પૂછવું પડે. મેં ઘણા કંપનીઓ જોઈ છે કે જેમાં કર્મચારીને મોટો પગાર લાવીને એને એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે, પરંતુ એનામાં સત્તા જ નથી આપવામાં આવતી, ફાઇનાન્શિયલ ઓથોરિટી તો આપવામાં જ નથી આવતી. એટલે શું થાય,
માણસ તમે લાવી દીધો, સારો હોદ્દો આપી દીધો, પરંતુ નાની નાની વસ્તુ માટે એણે મેનેજમેન્ટને પૂછવા જવું પડે છે. આના લીધે કંપનીનો વિકાસ અટકી જાય છે, કર્મચારીઓનો પોતાનો વિકાસ બી અટકી જાય છે, કંપનીની સ્પીડ ઘટી જાય છે, ગ્રોથ અટકી જાય છે. જે કંપની 25, 30, 40% ગ્રોથથી આગળ વધી શકે છે એ માંડ 1-2% ગ્રોથ કરી શકતી હોય છે અથવા તો લોસ કરતી હોય છે. એટલે જો વિકાસ કરવો હશે તો ઓનરશિપથી કામ કરવું પડશે. જો તમારે ઓનરશિપનો વિકસાવી હોય કંપનીમાં તો તમારે બધા જ લેવલે ટ્રાન્સપરન્સી, બધા જ લેવલે તમારે એવું વિકસાવવું પડશે કે આ દરેકની કંપની છે, દરેકે પોતપોતાનું કામ જાતે જ કરવું પડશે, જાતે ડિસિઝન લેવા પડશે, જાતે રિસ્પોન્સિબિલિટી લેવી પડશે, એકાઉન્ટેબલ બનવું પડશે, અને તો જ મારો ને આપણો સૌનો વિકાસ થશે. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય તો તેનો હેડ હોય, અને હેડ હોવાનું કોઈને પણ ઈગો તો આવવાનો જ છે. આ ઈગો ઘણી વખત એ ગ્રોથને ખૂબ નુકસાન પહોંચાડતો હોય, અથવા તો કર્મચારીનો ઈગો પણ ઘણી વખત કંપની માટે નુકસાનકારક હોય. તો ઈગો કંટ્રોલ કરવા અથવા તો ઈગો ન આવે તે માટે કેવું વાતાવરણ હોવું જોઈએ ને શું પગલાં લેવા? બહુ સરસ ક્વેશ્ચન છે. મેં ઘણા લીડરશિપ પોઝિશન પર મેં જોયું છે કે હું કહું એ સાચું એવો ઈગો રાખીને ફરતા હોય છે. એના લીધે પોતાને સૌથી પહેલાં તેને પોતાને નુકસાન થતું હોય છે. કારણ કે હું કહું સાચું એ વાક્ય જ ખોટું છે, આપણે બધા જે કરીએ એ સાચું. ધેટ ઇઝ અ રાઇટ સ્ટેટમેન્ટ. એટલે તમને એવું લાગે ને કે હું કહું સાચું તો સમજી લેવાનું કે તમારો હવે વિકાસ અટકવાની શરૂઆત થઈ ગઈ છે. કોઈ પણ લીડર ઈગો રાખે તો સમજવું કે એ લીડર નથી, એક સામાન્ય મેનેજર છે. લીડરશિપ કોને કહેવાય? જે લીડરશિપ જે લોકોને ઇન્સ્પાયર કરે, જે લોકોને મોટિવેટ કરે, જે લોકોને સાથે રાખીને ચાલે અને કંપનીનું ભલું શું છે એ પહેલાં વિચારે. જે માણસ એવો પોતે ઈગો રાખે છે એ પોતાના માટે કામ કરે છે, કંપનીના માટે કામ નથી કરતો. એટલે જ્યારે કંપનીના હિતની વાત ન થાય ત્યારે સમજી લઉં કંપનીનો વિકાસ તો નહીં જ થાય, પરંતુ લીડરનો બી વિકાસ નહીં થાય. એટલે દરેક સિનિયર લીડરશિપને હું ખાસ કહીશ કે કોઈ પણ પ્રકારનો ખોટો ઈગો રાખવો નહીં. ઈગો કોઈનો ચાલતો નથી, કોઈના વગર ચાલતું નથી. કંપનીમાં ગમે એટલો ઇમ્પોર્ટન્ટ હોદ્દો હોય, જ્યારે પણ તમે છોડીને જાઓ, ઓફકોર્સ અઠવાડિયું, 10 દિવસ, મહિનો, 2 મહિના કંઈક અસર થતી હોય છે, પરંતુ લાંબે ગાળે કોઈનાથી કંઈ ફરક પડતો નથી, કોઈ જાય કે ન જાય. એટલે એવો ખોટો ઈગો રાખવો નહીં, અને કંપનીના હિતમાં જે થતું હોય એના માટે ઈગો રાખો તો ચોક્કસ તમે સારા કહેવાશો. પરંતુ ઈગો શબ્દ જ ખોટો છે. રિસ્પેક્ટ અને ઈગો એ બંને અલગ અલગ વસ્તુઓ છે. એટલું દરેક લીડરે ધ્યાન રાખવું, દરેક મેનેજરે ધ્યાન રાખવું, કર્મચારીઓ પણ એટલું યાદ રાખવું કે રિસ્પેક્ટ અલગ વસ્તુ છે અને ઈગો અલગ વસ્તુ છે. મને કંઈ કહેવામાં આવ્યું એટલે હું કંપની છોડી દઉં એ પણ સ્ટેટમેન્ટ ખોટું છે. કોઈ પણ વસ્તુનું ડિસ્કશન, લોજિક, એકબીજાને કન્વિન્સ કરવું અને આગળ વધવું એ જ સાચા ઓર્ગેનાઇઝેશનની નિશાની છે. જી બિલકુલ. ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી. હવે મારા દર્શક મિત્રોને મેનેજમેન્ટ ગુરુનો જે ગુરુ મંત્ર છે તે પણ આપી દો, જેના કારણે ધંધો શરૂ કરવો અથવા કંપની આગળ વધારવામાં ફાયદો થાય. જ્યારે આપણે આજે ઓનરશિપની વાત કરીએ છીએ ને, તો ઓનરશિપ માટે કેટલીક ટિપ્સ આપું. એક, પોતાનું છે એમ જ ગણીને કામ કરવું. બીજું, હું જ્યારે એવું માનીશ કે હું મારું પોતાનું છે એમ કરીશ એટલે મારો વિકાસ પહેલો થશે, પછી કંપનીનો વિકાસ થશે. 3, મેનેજમેન્ટની જવાબદારી બને છે કે લોકોને રિસ્પોન્સિબલ બનાવવા, એકાઉન્ટેબલ બનાવવા, અને એને માટે જે ડિસિઝન લેવા પડતા હોય એના માટે જે માણસ ડિસિઝન લે એને ડિસિઝન લેવા દેવા. 4, જ્યારે પણ કોઈ કર્મચારી ડિસિઝન લેતો હોય ત્યારે કોઈક વખત એ ડિસિઝન ખોટું થવાની સંભાવના છે, એ વખતે એને લર્નિંગ તરીકે ગણવું અને એના ડિસિઝનને પ્રોત્સાહિત કરવા. અને 5, એકબીજાના સહકાર વગર આગળ નહીં વધી શકાય. એ વસ્તુ ચોક્કસ મનમાં રાખવી. એટલે મારો વિકાસ અને તમારો વિકાસ એ નહીં, પરંતુ આપણે સાથે વિકાસ કરીએ અને કંપનીને ગ્રોથ અપાવીએ. આ સૂત્ર મનમાં ગાંઠ બાંધી રાખવું. જી બિલકુલ. ભાવેશભાઈ, ખૂબ સરસ માહિતી આપી. અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજે મેનેજમેન્ટ ગુરુમાં કરી ઓનરશિપની વાત. ભાવેશભાઈ આપણી સાથે જોડાયા હતા, ખૂબ સરસ માહિતી આપી. કદાચ તમારી કંપની અથવા તો તમે જો કોઈ કંપનીમાં કામ કરતા હશો ને આ બાબતોનું કાળજી રાખશો, તમારો તો વિકાસ થવાનો છે, સાથે સાથે કંપનીને પણ ક્યાંય ને ક્યાંય ફાયદો થવાનો છે. તો આવા જ અવનવી બિઝનેસ ટિપ્સ જોવા માટે જોતા રહો મેનેજમેન્ટ ગુરુ.